નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું વિશાલ કાપડિયા. ધોરણ 11 સાયન્સ ફિઝિક્સ ચેપ્ટર નંબર 2 એકમ અને માપન, કે જેમાં ટોપિક છે લંબાઈનું માપન. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ લંબાઈનું માપન છે કે આપણે 3 ભાગની અંદર શીખી ગયા. પહેલો ભાગ હતો મધ્યમ લંબાઈ. મધ્યમ લંબાઈનો ટોપિક આપણે અગાઉના લેક્ચરની અંદર શીખી ગયા છીએ. બીજો ભાગ હતો ખૂબ નાના અંતર, એ પણ આપણે સેકન્ડ લેક્ચરની અંદર શીખી ગયા છીએ. હવે આવશે ત્રીજો ટોપિક કે અતિ સૂક્ષ્મ લંબાઈ, મતલબ કે અંતરોનું માપન. અતિ સૂક્ષ્મ લંબાઈના એટલે કેવા અંતરો કે જે 10⁻⁶ ઘાત, જો 10⁻5 ઘાત વાળું જે સુધીનું અંતર હતું એ આપણે માઇક્રોસ્કોપ કે જેના વડે વર્નિયર કેલિપર્સ કે જે સાધનો હતા એના દ્વારા આપણે એ માપન થઈ શકતું હતું. એ આપણે અગાઉ શીખી ગયા છીએ. હવે 10⁻6 ઘાત થી નાના એટલે લંબાઈની અંદર મોટા થશે, પણ આપણે અહીંયા નાના ગણીશું કે માઈનસ ઘાત હોય એટલે જે મૂલ્ય મોટું થાય એમની મૂલ્ય નાનું ગણાતું હોય છે. તો 10⁻15 ઘાત થી 10⁻14 ઘાત કે જેવા જે અંતરો છે, તો એ અંતરોનું માપન આપણે હવે કેના દ્વારા કરીશું? તો કે જે અતિ સૂક્ષ્મ લંબાઈવાળા છે તો એનું માપન છે ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ, કે જે પ્રકાશ પર કામ કરે છે. એક પ્રકારનું સાધન, એક પ્રકારનું યંત્ર છે કે જે પ્રકાશ પર કામ કરે છે, કે જેનું વિભેદન મતલબ કે ઝૂમિંગ, કે કેટલું આપણે ઝૂમ કરી અને જોઈ શકીએ છીએ. તો એ પ્રકાશ છે, પ્રકાશ એક પ્રકારે જે પ્રકાશનું ઓપ્ટિકલ જે માઇક્રોસ્કોપ છે પ્રકાશ પર કામ કરે છે. તો પ્રકાશ એટલે શું? તો પ્રકાશ છે એ તરંગ સ્વભાવ દર્શાવે છે. તો પ્રકાશ છે તરંગ સ્વભાવ દર્શાવે તો જો આ પ્રકારે હોય છે કે કોઈ પણ આપણે પ્રકાશ હોય તો એનું તરંગ, તો આ જે ગળ અને અર્થ જે આપેલું છે આપણે, તો એ કેટલી ઝડપે કાર્યરત છે, તો એનો આપણે આવર્તકાળ, એનું પેરામીટર્સ આજે આપેલું છે. એ તો કે પ્રકાશ છે, પ્રકાશની અંદર 3 ભાગ હોય છે. આવૃત્તિ હોય છે પ્રકાશને પોતાની, એક એનો આવર્તકાળ હોય છે અને એક એની તરંગ લંબાઈ હોય છે. તો પ્રકાશની તરંગ લંબાઈ છે એ ક્યાંથી ક્યાં સુધીની હોય છે? તો પ્રકાશની તરંગ લંબાઈ 4000 એંગસ્ટ્રોમ થી લઈ અને 7000 એંગસ્ટ્રોમ સુધીની હોય. તો 1 એંગસ્ટ્રોમ બરાબર કેટલું થાય? તો 10⁻10 ઘાત મીટર. આપણે એને મીટરની અંદર રૂપાંતર કર્યું. 1 એંગસ્ટ્રોમ બરાબર, આ ખાસ ધ્યાન રાખજો, 1 એંગસ્ટ્રોમ બરાબર 10⁻10 ઘાત મીટર. તો એને આપણે આવર્ત તરંગ લંબાઈને આપણે જો 4000 એંગસ્ટ્રોમ થી ક્યાં સુધી હતી? 7000 એંગસ્ટ્રોમ. તો એને આપણે મીટરની અંદર કન્વર્ટ કરીએ તો 4000 × 10⁻10 ઘાત મીટર થી લઈ અને 7000 × 10⁻10 ઘાત મીટર. તો આ -10 ઘાત છે, તો આ જે 3 મીટર રહ્યા તો તે આની અંદર પ્લસ કરીએ તો +3 કરીએ તો કેટલી થશે? -7 ઘાત વધશે. તો 4 × 10⁻7 ઘાત મીટર. જો આ એક તમને સામાન્ય કેવી રીતે આવ્યું છે એ એક્ઝામ્પલ તરીકે ખાલી તમને સમજાવી દઉં કે 4000 × 10⁻10 ઘાત મીટર. તો આની અંદર આમ થશે કે 4 × 10⁻3 ઘાત 10⁻10 ઘાત આમ થશે. જો આ બંનેના આધાર સમાન છે તો ઘાતાંકનો શું થશે? સરવાળો. કે 10⁻3 -10. તો આમ આવશે કે 4 × 10⁻7 ઘાત મીટર. આ આપણે સીધું આવા એક્ઝામ્પલ આની અંદર નથી લખેલા, આપણે આ સીધું રૂપ આપેલું છે, બરાબર. તો ઓપ્ટિકલ જે માઇક્રોસ્કોપ છે એની લઘુત્તમ માપન શક્તિ, જો આપણે અગાઉના લેક્ચરમાં જોઈ ગયા, માઇક્રોસ્કોપની, વર્નિયર કેલિપર્સની, આ બધાની પોતાની લઘુત્તમ માપન શક્તિ હતી. કે વર્નિયર કેલિપર્સ હતું તો એ ક્યાં સુધી આપણને કામ આપ્યું? તો કે 10⁻4 ઘાત 10⁻5 ઘાત સુધી. તો એવી જ રીતે ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ છે તો એની લઘુત્તમ માપન શક્તિ ક્યાં સુધી હશે? તો કે 10⁻7 ઘાત મીટર સુધી. તો આ હતો એક પ્રકાશ પર જે કામ કરે છે ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ, એના માટેનો ટોપિક. હવે આવશે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ એટલે શું? તો કે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ છે એ એક એવા પ્રકારનું યંત્ર કામ કરશે કે જે ઇલેક્ટ્રોન બીમ ઉપર કાર્યરત છે. એટલે કે પદાર્થના કોઈ પણ પદાર્થ ઉપર હોય તો એનું પરિમાણ અથવા એનું અંતર માપવા માટે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપનો ઉપયોગ થતો હોય. તો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ છે એ પણ સેમ ઓપ્ટિકલ જે માઇક્રોસ્કોપ છે એની જેમ જ કામ કરે છે. એ પણ પ્રકાશ પર કામ કરશે. તો પ્રકાશ પર એ પણ કામ કરતું હોય તો એના પણ ઇલેક્ટ્રોન છે એ
ઇલેક્ટ્રોન બીમનો ઉપયોગ કરી અને પદાર્થનું પરિમાણ અને અંતર માપતું હોય છે. તો ઇલેક્ટ્રોન છે એ પણ તરંગનો સ્વભાવ દર્શાવે છે. જેમ પ્રકાશ પર કામ નહીં કરે, પણ પ્રકાશ જેમ પ્રકાશને તરંગો છે, જે આપણે તરંગ હતું, પ્રકાશ જે તરંગ સ્વરૂપે હોય છે, એવી રીતે ઇલેક્ટ્રોન પણ કેવી રીતે હોય છે? તરંગ સ્વરૂપે હોય છે. તો જેમ પ્રકાશને શું હતું? તો કે f એટલે કે એની આવૃત્તિ હતી, એનો આવર્તકાળ હતો અને એની તરંગ લંબાઈ હતી. તો એવી જ રીતે ઇલેક્ટ્રોનને પણ એવું જ છે કે એને આવૃત્તિ છે, આ f એટલે શું આવશે? આવૃત્તિ. આ t એટલે શું થશે? આવર્તકાળ. આ આવશે એની તરંગ લંબાઈ. તો જે આપણને એની તરંગ લંબાઈ આપેલી છે, તરંગ લંબાઈ એની નિયર ઇક્વલ ટુ કેટલી થશે? તો કે 0.1 એંગસ્ટ્રોમ જેટલી. તો કે એની તરંગ લંબાઈ છે ક્યાંથી ક્યાં સુધી? તો કે 1 એંગસ્ટ્રોમ થી 0.6 એંગસ્ટ્રોમ સુધીની હોઈ શકે. આપણે મેક્સિમમ લઈ લઈએ અત્યારે કે એની તરંગ લંબાઈ છે, દાખલા તરીકે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 1 એંગસ્ટ્રોમ છે. તો આપણે એને મીટરની અંદર રૂપાંતર કરીએ કે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 1 એંગસ્ટ્રોમ ગુણ્યા 10⁻10 મીટર. તો 10⁻10 મીટર છે એટલે એક સાથે ગુણાકાર કરીએ એટલે એનું એ રહેશે. તો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ એની લઘુત્તમ માપન શક્તિ કેટલી થઈ? તો કે 10⁻10 મીટર જેટલી થઈ. કે જેમ આપણે ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ હતું તો એની લઘુત્તમ માપન શક્તિ કેટલી થઈ હતી? 10⁻7. જો આપણે અગાઉના લેક્ચરની અંદર આપણે બે બીજા જે માઇક્રોસ્કોપ હતા, બીજા જે આપણી પાસે બે જે સાધન હતા, એ સાધનની આપણે લઘુત્તમ માપન શક્તિ આપણે એમાં શીખી ગયા અગાઉના લેક્ચરમાં. હવે આવશે કે ન્યુક્લિયસ, કે જે સૌથી નાનામાં નાના અંતરો હોય, કે જે ખૂબ જ અતિ સૂક્ષ્મ અંતરો છે, તો એ આપણે કેના વડે માપી શકીએ? એની તો જો એની જે આવૃત્તિ હશે, એની જે લંબાઈ છે એ કેટલી હશે? તો કે નિયર અબાઉટ 10⁻15 10⁻14 જેવા જે અંતરો હોય, તો એ કેવી રીતે માપી શકાય? તો કે એ માસ સ્પેક્ટ્રોગ્રામ મીટર. આની તમને ડિટેલની અંદર કોઈ ચર્ચા ટેક્સ્ટબુકની અંદર આપેલ છે નહીં, પણ એ આપણે માત્ર ખાલી એક નામ યાદ રાખવાનું છે કે ન્યુક્લિયસ, ઇલેક્ટ્રોન, પ્રોટોન કે ન્યુટ્રોન, આના દળ, એના દળ માપન માટે અથવા પરિમાણ કે એ જે માપન શક્તિ એની હોય છે, એ કોણ માપી દેશે આપણને? તો કે માસ સ્પેક્ટ્રોગ્રાફ મીટર. બરાબર. આ એક ખાલી નામ જ, આનું બહુ અંદર ડિટેલ કંઈ આપેલી છે નહીં, પણ આપણે એટલું ખાલી નામ યાદ રાખવાનું કે ન્યુક્લિયસ અથવા ઇલેક્ટ્રોન અથવા પ્રોટોન કે ન્યુટ્રોન એની દળ અથવા પરિમાણ એનું માપવું હોય તો એ કોણ આપણે માપીને આપશે? તો કે માસ સ્પેક્ટ્રોગ્રાફ મીટર. બરાબર. હવે આવશે ખૂબ જ મોટા અંતરો. જો અત્યાર સુધીના આપણે ટોપિકની અંદર બે ટોપિક આપણે પૂરા થઈ ગયા, એક મધ્યમ લંબાઈ અને એક ખૂબ જ નાના અંતરો, કે જે સૂક્ષ્મ અંતરો કહેવાય એ. બરોબર. હવે આવશે એક ત્રીજો ટોપિક, છેલ્લો લાસ્ટ ટોપિક છે લંબાઈના માપન માટેનો લાસ્ટ ટોપિક, કે ખૂબ જ મોટા અંતરોનું માપન. તો ખૂબ જ મોટા અંતરોનું જો આપણે અત્યાર સુધી જે શીખતા હતા, જે મધ્યમ લંબાઈ હતી, પછી એવી જ રીતે ખૂબ જ નાના અંતરો અથવા તો અતિ સૂક્ષ્મ અંતરો હતા, એ ડાયરેક્ટ મેથડથી આપણે શીખતા હતા. મતલબ કે પ્રત્યક્ષ મેથડ. આપણી પાસે લંબાઈનું માપન આપણે જ્યારે સ્ટાર્ટ કર્યો ટોપિક, ત્યારે એ ટોપિકની અંદર આપણે ચર્ચા કરેલી હતી કે આપણી પાસે બે પદ્ધતિઓ હતી, એક ડાયરેક્ટ મેથડ હતી અને એક ઇનડાયરેક્ટ મેથડ હતી. તો જે ડાયરેક્ટ મેથડ હતી, એ ડાયરેક્ટ મેથડ એની અંદર આપણે બે ટોપિકોનો ઉલ્લેખ કર્યો. કયા કયા? એક મધ્યમ લંબાઈ અને એક ખૂબ જ નાના અંતરો અથવા અતિ સૂક્ષ્મ અંતરો. હવે આવશે ઇનડાયરેક્ટ મેથડ, મતલબ કે દ્રષ્ટિ સ્થાન ભેદની રીત. એ આપણે ઇનડાયરેક્ટ મેથડ અપ્રત્યક્ષની રીતે આપણે મેળવશું. તો કે ખૂબ જ મોટા અંતરો. ખૂબ જ મોટા અંતરો એટલે શું? તો એ આપણે તમને ત્યારે જે તે સમયે કીધેલું હતું કે ખૂબ જ મોટું અંતર એટલે કે કોઈ પણ દાખલા તરીકે જો અહીંયા ફોર એક્ઝામ્પલ તરીકે તમને આપેલ છે કે સૂર્યથી પૃથ્વી સુધીનું અંતર. તો સૂર્યથી પૃથ્વી સુધીનું અંતર એ પહેલા આપણે માપીએ એ પહેલા હું તમને એક નાનકડી એવી એક ડિટેલ એક તમને ચર્ચા કરી દઉં. દાખલા તરીકે કોઈ પણ એક પદાર્થ છે એ અહીંયા પડેલો છે. બરોબર. હવે આ પદાર્થને આપણે કોઈ પણ એક, હું મારી એક આંખ બંધ કરી દઉં કે દાખલા તરીકે મેં મારી ડાબી આંખ મેં બંધ કરી, ડાબી આંખને બંધ કરી અને આ જે પોઈન્ટ રહ્યો એ પોઈન્ટને હું એ જે બિંદુ આપણે જે પદાર્થ રાખેલો છે એની સમક્ષ રાખું. હવે ત્યારબાદ હવે હું જમણી આંખ બંધ કરી દઉં. એવી જ રીતે પાછો અહીંયા પોઈન્ટ ઉપર આમ આપણે એને આ સ્થાને રાખેલો હોય તો બંને વચ્ચે એક અંતર પડશે. આપણી બંને આંખો વચ્ચેનું જે અંતર છે, એ જે ભેદ છે ને, એ આપણને બિંદુ ત્યાં ને ત્યાં હશે. માત્ર ને માત્ર
તમને ખ્યાલ આવ્યો કે જો દાખલા તરીકે અહીંયા બિંદુ છે, હું એક આંખ બંધ કરી અને આ પોઈન્ટને એ બિંદુની સમક્ષ રાખું, એવી જ રીતે બીજી આંખ બંધ કરી દઉં, ડાબી આંખ. તમે પણ આ પ્રયોગ કરી શકશો કે એક કોઈ પણ પદાર્થ રાખો આવી રીતે, નાનો સૂક્ષ્મ પદાર્થ હોય કોઈ પણ, તો એ રાખેલો હોય. હવે એની સિદ્ધાંતમાં આપણે તમારી પાસે પેન કે કંઈ પણ હોઈ શકે, પેન્સિલ, તો પેનનો જે પોઈન્ટ હોય એ ત્યાં રાખવાનો સામે, એક આંખ બંધ કરી અને આવી રીતે રાખી દેવાનું, બરોબર છે. પછી એ આંખ ખોલી નાખો અને હવે બીજી આંખ બંધ કરો, તો જ્યાં તમારો પોઈન્ટ હશે એની જે બે વચ્ચે જે ગેપ પડશે ને, આટલો ગેપ પડશે, એ આપણી આંખો વચ્ચેનો ગેપ છે, કે બંને આંખો વચ્ચે જે ગેપ છે, જો અહીંયા બે મેં સામાન્ય મોત દોરેલું છે, બરોબર, આ જે બે વચ્ચે બે આંખો વચ્ચેનો જે ગેપ છે ને, એ આપણે દ્રષ્ટિ સ્થાન વહેંચણી રીત દ્વારા આપણે ઉકેલી શકીએ. એ બંનેનો ભેદ છે, તો એ બંનેને આપણે ભેદને આપણે શું કહેશું, તો કે બેઝિસ. એનું નામ છે બેઝિસ. એને આપણે સ્મોલ b વડે દર્શાવી શકીએ. તો હવે આપણે મેઈન ટોપિક ઉપર જઈએ કે પૃથ્વીથી સૂર્ય સુધીનું અંતર આપણે માપન કરવું હોય તો પૃથ્વીથી સૂર્ય સુધીનું અંતરનું માપન કેવી રીતે કરી શકાય? તો કે જો આ બે અવલોકન કારણે લીધેલા છે, a થી b. એ આપણો શું છે? ભેદ. એક આંખ આપણી a છે, બીજી વખત b. આપણે જે એક આંખ બંધ કરી હતી ત્યારે આપણને a અવલોકન કાર મળ્યો. હવે આપણે પાછી એ આંખ ખોલી નાખી અને બીજી આંખ બંધ કરી, તો ત્યારે આપણને b અવલોકન કાર મળ્યો. તો એ આપણો ભેદ છે, એને મેં સ્મોલ b વડે દર્શાવેલ છે. એવી જ રીતે તો હવે જો અહીંયા સૂર્યથી લઈ અને પૃથ્વી સુધીનું આ જે અંતર રહ્યું, એ અંતર, અને અહીંયા આપણે જે અવલોકનકાર રાખેલ છે, આપણે કોઈ પણ એક પદાર્થ નક્કી કરેલો છે, બે વચ્ચે જે ભેદ પડેલો છે, તો ત્યાંથી લઈ અને સૂર્ય સુધીનું અંતર, આ બંને અંતરો સરખા હશે. આ પણ અંતર, આ જે થીટા જ્યારે ખૂબ જ બે પદાર્થો વચ્ચેનું અંતર વધારે હોય ત્યારે આ જે થીટા રચાતો હોય એ ખૂબ જ નાનો હોય, તો એની સાપેક્ષે આ ત્રણ અંતરો સમાન નિયર ઇક્વલ ટુ આવી શકે. આ અંતર કદાચ આ અંતર કરતા થોડું નાનું હોઈ શકે પણ સમાન હોઈ શકે, નિયર ઇક્વલ ટુ. તો આને આપણે કેપિટલ લેટર D વડે દર્શાવી દઈએ. કેપિટલ લેટર D. તો આપણી પાસે સૂત્ર, જો કાટકોણ ત્રિકોણનું સૂત્ર હતું જ આપણી પાસે, આપણે ગણિતની અંદર, મેથ્સની અંદર એક સૂત્ર આવી ગયું છે, તો કે આપણી પાસે જે સૂત્ર આપણી પાસે છે, જો આ થીટા છે, આ અંતરને આપણે શું કીધું છે? D. તો આપણે અહીંયા જો થીટા તરીકે અહીંયા લઈએ તો આપણી પાસે થીટા માટેનું સૂત્ર શું હોય? તો કે જો ચાપ ભાગ્યા એટલે કે ખૂણો થીટા મેળવવો હોય તો ગણિતની અંદર આપણે સૂત્ર આવી ગયું કે ચાપના છેદમાં ત્રિજ્યા. તો આપણે અત્યારે ત્રિજ્યા, જો આ ચાપ છે, આ ચાપને આપણે અત્યારે આ જે ભેદ બે વચ્ચે પડેલો હતો એ આપણે ચાપ તરીકે એને લઈ શકીએ. તો એ ચાપ આપણી એટલે કે b. ચાપને આપણે શેના વડે દર્શાવી છે? b વડે. સમજો ચાપ આવે, આ ચાપ છે, પણ ચાપને અત્યારે આપણે જે બે વચ્ચે જે બે અવલોકનકારો છે એ બે વચ્ચેનો જે ભેદ હતો એને મેં ચાપ તરીકે દર્શાવેલ છે, તો એ b છે. અને કોઈ પણ એક અવલોકનકારથી સૂર્ય સુધીનું અંતર, તો એ બંને તો સરખા જ હશે, બે વચ્ચે ભેદ પડેલો છે પણ બંને અંતરો કેવા હશે? સરખા. તો એ આપણે d તરીકે દર્શાવી દઈએ. તો ચાપ છેદમાં ત્રિજ્યા, તો એની અંદર થીટા બરાબર b એના છેદમાં d. તો b ના છેદમાં આપણે d લખેલો છે, તો થીટા બરાબર b ના છેદમાં d. તો d ને આપણે સૂત્રનો કરતા બનાવીએ તો d b ના છેદમાં થીટા. તો એ આપણે આવશે મીટરની અંદર, એનો એકમ લખેલો છે મીટર. ખ્યાલ આવ્યો? જો હવે આપણે અત્યારે આપણે ઓલરેડી 3 ટોપિક પૂરા કરેલા છે, જે ફર્સ્ટ લેક્ચરની અંદર ફરી પાછું ખાલી તમને શોર્ટ એની અંદર તમને તાજું કરાવી દઉં કે આપણે ફર્સ્ટ પહેલા જ લેક્ચરની અંદર આપણે શીખી ગયા હતા આપણે બધી ભૌતિક રાશિઓના એકમો, પછી ત્યારબાદ આપણે લંબાઈનું માપન માટેનો જે ટોપિક હતો એની અંદર લંબાઈના માપન માટે આપણે 3 પદ્ધતિઓ શીખી ગયા હતા, CGS પદ્ધતિ, MKS પદ્ધતિ અને FPS પદ્ધતિ. એ આપણે એ ટોપિકની અંદર ચર્ચા કરી ગયા. ત્યારબાદ લંબાઈનું માપન, આ ત્રીજો ટોપિક હતો. લંબાઈના માપનની અંદર આપણે આના આગળના લેક્ચરની અંદર આપણે એની અંદર બે ટોપિક હતા, એક પ્રત્યક્ષ મેથડ અને એક અપ્રત્યક્ષ મેથડ. પ્રત્યક્ષ મેથડ એટલે કે ડાયરેક્ટ જે આપણી પાસે મેથડ હતી એ પ્રત્યક્ષ, અને એક હતી એ ઇનડાયરેક્ટ મેથડ મતલબ કે અપ્રત્યક્ષ. તો ડાયરેક્ટ મેથડની અંદર આપણે બે ભાગ શીખી ગયા. ડાયરેક્ટ મેથડની અંદર આપણે જે માઇક્રોસ્કોપ વડે આપણે વર્નિયર કેલિપર્સ વડે આપણે જે માપન જે મેળવતા હતા
એ આપણે ડાયરેક્ટ મેથડ ની અંદર આપણે શીખી ગયા. હવે આવશે ઇનડાયરેક્ટ મેથડ. તો ઇનડાયરેક્ટ મેથડ ની અંદર આપણે પ્રકાશ પર કામ એટલે કે ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ કે જેનું અંતર છે એ 10 ની -6 ઘાત થી 10 ની -7 ઘાત સુધી હોય એ આપણને માપી બતાવશે. એ આવશે ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ. અહીંયાથી આપણો આ લેક્ચર નવો સ્ટાર્ટ કરેલ હતો. પછી ત્યારબાદ આ ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ નો જે ટોપિક હતો ત્યારબાદ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ જે ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ ની સમકક્ષ જ હોય છે પણ એ ઇલેક્ટ્રોન બીમ નો ઉપયોગ કરી અને કોઈ પણ પદાર્થનું પરિમાણ કે અંતર માપી શકાશે. તો કે ઇલેક્ટ્રોન પણ તરંગનો સ્વભાવ દર્શાવશે. જેવી રીતે પ્રકાશ છે એ પણ તરંગની રીતે જ કામ કરતું હતું. જો પ્રકાશ અને ઇલેક્ટ્રોન આ બંને સમકક્ષ જ છે, બંને તરંગ ઉપર કામ કરે છે. તો કે એની પાસે આવૃત્તિ હોય તો પ્રકાશ ઇલેક્ટ્રોન પાસે પણ આવૃત્તિ હોય. આની પાસે આવર્તકાળ હોય તો એની પાસે પણ આવર્તકાળ હશે. આની પાસે તરંગ લંબાઈ છે, એની પાસે પણ તરંગ લંબાઈ છે. એટલે કે બંને સમકક્ષ છે પણ બંનેના પરિમાણ, બંનેના લઘુત્તમ માપન શક્તિ બંનેની અલગ અલગ છે. આની લઘુત્તમ માપન શક્તિ કેટલી હતી? 10 ની -7 ઘાત મીટર જેટલી. જ્યારે ઇલેક્ટ્રોનની લઘુત્તમ માપન શક્તિ કેટલી હતી? 10 ની -10 ઘાત મીટર જેટલી. હવે ન્યુક્લિયસ કે ન્યુક્લિયસ અથવા તો ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન આવા દળના માપન માટે અથવા પરિમાણ માટે આપણે શેનો ઉપયોગ કરીએ? તો કે માસ સ્પેક્ટ્રોગ્રાફમીટર. તો માસ સ્પેક્ટ્રોગ્રાફમીટર જે આપણી પાસે જે સાધન છે એની અંદર આપણે નાનામાં નાના જે 10 ની -15 ઘાત 10 ની -14 ઘાત સુધીના જે અંતરો છે એ આપણે માપન કરી શકશું. હવે ત્યારબાદ આપણે ખૂબ જ મોટા અંતરો વિશેની ચર્ચા કરી. તો એ ખૂબ જ જે મોટા અંતરો છે એ ડાયરેક્ટ મેથડ અને ઇનડાયરેક્ટ મેથડ હતી. તો એમાંથી આપણે ઇનડાયરેક્ટ મેથડ અપ્રત્યક્ષની રીતે દ્રષ્ટિ સ્થાન ભેદની રીત દ્વારા આપણે મેં તમને ઉદાહરણ આપ્યું કે બંને આંખો વચ્ચે કોઈ પણ એક પેન આપણે રાખીએ એનું મેં તમને સામાન્ય એક ઉદાહરણ આપ્યું હતું. તો એ બંને આંખો વચ્ચેનું જે અંતર હતું, જે ભેદ પડતો હતો એને આપણે શું કીધું? બેઝિસ સ્મોલ લેટર b વડે દર્શાવ્યું. તો એ આ તમને સમજાઈ ગયું હશે. હવે આપણે નેક્સ્ટ આના પછીનો જે ટોપિક છે હવે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આગળ વધીશું. અત્યારે આપણે 3 ટોપિકો કમ્પ્લીટ કર્યા. તો હવે ખાસ ધ્યાન રાખજો કે જે ટોપિકો આપણે તમને ચલાવ્યા છે, આશા રાખું છું કે તમને દરેકને આ 3 ટોપિકો સમજાઈ ગયા હશે. છતાં પણ કંઈ પણ પ્રશ્ન હોય તો ફરી પાછો વિડિયો લેક્ચર છે એ રિપીટ કરીને તમે જોઈ શકશો અથવા કોઈ પણ વિદ્યાર્થી છે એક કોલ કરીને પણ પૂછી શકશે, સમજી શકશે. અહીંયા સુધી આપણે આજનું લેક્ચર છે એ અહીંયા સુધી રાખીશું. આગળના લેક્ચરમાં આપણે તૈયાર કરશું. નમસ્કાર.